સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે અધિક માસમાં ભગવાનને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનની ઝાંખી દર્શાવતા અલગ અલગ પ્રકારની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી અને યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સાળંગપુર ધામ ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ અંતર્ગત જન્માષ્ટમી ઉત્સવ વદ આઠમનો ઉજવવામાં આવ્યો હતો. હરિપ્રકાશ દાસજી સ્વામીના પ્રેરણાથી સોમવારના રોજ કષ્ટભંજન દેવને દાદાને મનોહર મોરપીંછનો જન્માષ્ટમીની થીમ પર દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી દ્વારા આરતી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા અને ગૌ સેવા દર્શાવતી એક અત્યંત આકર્ષક જીવન ઝાંખી તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જ્યારે મોરપીંછના કલાત્મક પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી હતી. કૃષ્ણ ભગવાનની વાંસળી વગાડતા અને ગાયોની વચ્ચે બિરાજમાન હોય તેવું આબોહૂબ દ્રશ્ય ખડું થયું હતું. સફેદ ગાયો તેમજ વાછરડાઓની સુંદર મૂર્તિઓ ગોઠવવામાં આવી હતી. સાંજે 4 થી 7 દરમિયાન દાદાનું પૂજન અને મંદિરના પટાંગણમાં હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભાવિકગણ લાભ લઈ રહ્યા છે.